સદગુરુ મહારાજની જય. ગુરુ શિષ્યને હવાઈઓ બનાવે છે અને એમાં જ ગુરુને આનંદ છે કે પોતાથી જ્યારે હવાઈઓ બને ને ત્યારે ગુરુને આનંદ થાય કે ભાઈ મેં જ્યાં આને જ્ઞાન આપ્યું છે ને એને ઉજળું કરી બતાવ્યું. એમ જેમ મસંદર નાથે ગોરખને આ જ્ઞાન આપ્યું, પછી અત્યારે જો ગોરખનું વાણી એટલી આવે છે. મસંદરની વાણી તમે ઓછી સાંભળશો, મેં જ નથી સાંભળી. ગોરખની વાણી આવે છે. ગોરખના કાર્ય એવા આવ્યા છે કે જેના માયાથી નિથા છૂટતા ને એ બીડા એને રેડપાત. કોઈ કાળા કે ભરતથી માયા મૂકે એવો નહોતો. તેથી ક્યાસક મસંદર નાથે કીધેલું કે ભાઈ આને માયામાં કોણ છોડાવે. તેથી આ ગોરખે બીડું રેડવું હતું, પણ એને છોડાવવો મુશ્કેલ બહુ થઈ પડ્યો. પછી એને અહીંયા ગોરખ ધંધા આદી રહ્યા. શું કે આ ગુરુને સુક્ત મુક્તિ કરી અહીંયા, અને આમ કરીને મળી અને એ માયામાંથી છોડાવી તો લીધો. એટલે જે આ ભરપૂર માયામાં પીડ્યા છે ને એવાને છોડાવવા હોય ને તો ગોરખ બનવું જોવે. ત્યાં સુધી એ છૂટે નહીં. તો એવો ગુરુને ટાઈમ નથી અત્યારે. જ્યારે આપણે આ ગુરુ વાત કરવી છે, ગુરુની જે કાંઈ વાત કરવી કે ગુરુ ગુરુ, પણ એ ગુરુ એવો એનો ધ્યેય હોય પોતાને હવાઈઓ બનાવવાનો તો જ બને ને. નકર તો એવો ધ્યેય રાખે કે ભાઈ શિષ્ય કરી કરીને તૈયાર કરીને મારી પાસે લાવે એટલે હું બોધ આપી દઉં. એટલે એને એ ગુરુપદ્યામાં નથી આપતા કે જેટલા તૈયાર થાય એ પોતાને પાસે ઢાળીને લાવે. એટલે એ ઘરું ગાળો નાખી દે ભાઈ આવતો રહે. પછી તો પૂનમાને 11 બીજાને આવતો રહી છે, કાંઈક મને દેતો રહી છે. દક્ષિણા પૂજા પાઠ કર્યા રાખજે. એટલે ધોળાઈ આમ નથી મટતા. ફુલગતજી મહારાજને સવા ભગત એક એવા મળી જાય કે જેને ફુલગતને ઉજાળ કરી બતાવ્યા છે. જો આ ઇતિહાસ પડ્યા છે હમણાં ના તાજા ઇતિહાસ છે, બહુ જૂનું નથી. એટલે આવા ગુરુ મળે શિષ્ય હવાઈઓ બને. બાકી પોતાને નથી આગળ થવા દેવું તો એ શિષ્ય આગળ હાલે નહીં ને. એને એ બાજુ જ્ઞાન આપ્યું છે, પણ જો એ પાછી પાછો કે તું આ ગુરુનું કીધું નહીં કરી ને તો તને ગુરુ દો લાગશે. ગુરુ દો લાગશે તારું નિકંદન નીકળ જાય. એટલે બીકમાં વળગ્યા રહે. એટલે બીક ને બીક તો ઉભી જ જાય. પછી પેલી માતાજી ને ભગવાનની બીક હતી, તો અહીંયા પછી ગુરુની બીક આવી. ગુરુ ડૂબે તો ધરતી કંપે. હારા સંતોએ પાસ આવું ગઈ નાખ્યું. પણ એ કયા ગુરુ સત્યની વાત કરી છે. સત્ય દુભાય એવું નથી, અને સત્યના આધારે જે કાંઈ બની રહ્યું છે ને, જો ધરતી કપ થાય તો એ સત્યના આધારે જ થાય. એમાં કોઈ ગુરુ જો હમણાં ધરતી કપ આવ્યો તો કયા ગુરુ દુભાણા આવીશ. કોરોના આવ્યો કયા ગુરુ દુખાણા આવી છે. આ કાળ પડે છે, આ કમોસમી વરસાદ આવે છે, તો એ કયા ગુરુ ડૂબે છે આ બધું આવું બને. પણ જે બનવાનું છે બનવાનું છે, એમાં કોઈનું કઈ હાલ્યું નથી. એ કુદરતી નિયમ છે, એને કોઈ ન ફેરવી શકે. પીર પેગમ્બર વાલિયા ગમે આ કુદરતી નિયમને ન ફેરવી શકે. ગમે એવું તપ હોય તો એ એવું ધારે કે આ સૂર્યને ઉગવા નથી દેવો નથી, વાત શક્ય નથી, અશક્ય. એ ઉગે જ તે, એના ટાઈમે એ ઉગે જ.
એટલે આ વાતો બધી આવી છે. જે કાંઈ કુદરતી આવરણ છે ને એને કોઈ મટાવી નથી શક્યું. પણ અત્યારે એને એક પરસા કરી નાખ્યા છે કે અનસુયાએ સૂર્યને રોકી લીધો. જો એ પતી ગયો એટલે માણસોનો ધ્યેય અહીંયા જાય કે અનસુયામાં કેવા સ્થિતિ છે સૂર્યને રોકી લીધો. અનસુયામાં કેવા સ્થિતિ છે જેને 3 પુરુષને બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી દીધા. વાલા આ બધું આમાં પડ્યું છે. સૂર્ય નાડીને રોકી લ્યો એટલે ચંદ્ર નાડી ચાલુ થાય. એમાં તો કોઈ બીજું આવે નહીં. સૂર્ય નાડી રોકો ચંદ્ર નાડી ચાલુ થાય. અને સૂર્ય નાડી ને ચંદ્ર નાડી બે ને રોકી લ્યો તો સુખમણા ચાલુ થઈ જાય. બરોબર છે. એટલે આ પોતા પાય પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 ગુણ છે. રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ. એને બાળક જેવા બનાવી દીધા એટલે માની ઈચ્છા વિના બાળક ઊભું ન થઈ શકે. એ રીતે સ્થિર કરી દીધા છે. આપણે એવી ભ્રમણાઈઓ મૂકીએ છે ને એટલે કાંઈ હવે એ સમજાય એવું જ નથી. ઊભું કરીને મૂકી દીધો છે. અને આ બધું હેન્ડલિંગ કરવા વાળા 3 ગુણ જ છે. રજો ગુણથી જલમ થાય છે. સત્વ ગુણથી લાલન પાલન થાય છે. અને તમો ગુણથી સહાત થાય છે. તો તમો ગુણનું કાર્ય શું? સહાર કરવાનું. એને ક્રોધ કીધો. આ તમો ગુણ જે શંકરનું રૂપ લઈ લેશે. તો જ્યારે જન્મ થાય એ રજોગુણને કામ કીધો. કામથી ઉત્પત્તિ થાય. અને આ લાલન પાલન એના લોભ કીધો. એ સત્વગુણ. લોભથી લાલન પાલન થાય. મારો દીકરો છે આવો લોભ થાય છે. મારા આ પશુ પાલન જે કરતા એને એમ થાય કે મારા પશુ છે એવો એને લોભ થાય છે. અને લાલન પાલન કરે છે. પણ આ 3 મળતા વિનાશના પાયે જ લઈ જાય છે. એટલે અહીંયા કીધું છે કે નિર્ગુણ, અહીંયા કોઈ ગુણ નથી. આવું આ ચોથું પદ આપણને સમજાયું છે. મરઘી ઈંડું મૂકે છે એ રજોગુણથી ઈંડું મૂકે છે. પછી સત્વગુણ લાલન પાલન એનું કોણ? મરઘી ઉછેર કરતો એ લાલન પાલન કરે બધું. એના દાણા આપે, આવું બધું આપે છે. અને છતાં મરઘી ઉછેર ન કરતો તો એ મરઘા એની રીતે એ બધાનું લાલન પાલન ઉછેર કરે છે. એ લોભ રાખીને. અને છેડે એ ઈંડા દેતો બંધ થાય ને તેથી શંકરનું રૂપ લઈ લેશે. જે મરઘા ઉછેર કરતો હોય એ જ શંકરનું રૂપ લઈ લેશે. અને એનો હલાલ કરી નાખે છે. અને તમો ગુણ કીધું. હવારે નથી રહેતો એટલે પછી ઉપાડી લેશે. આ માછલી ઉછેર કરે એના ઈદ કરે છે ને. માછલી ઉછેર એના ઈ કરે છે. એને એના જેતા વિટામિન જોતા એ આપે છે. અને જ્યાં 2-5 કિલોનું થાય એટલે વળે ઉપાડી લેશે. આ જ છે. બીજું કાંઈ કોઈ તમો ગુણ સત્વગુણ કે કોઈ એવા વ્યક્તિ થયા નથી. પણ ધ્યેય આ લખાણ પ્રમાણે વ્યા જાય ને એટલે અહીંયા વ્યા જાય બધા. ધ્યેય અહીંયા જાય કે આવા કોઈક ભગવાન છે અને આ બધું વહીવટ કરતા છે. વહીવટ આપણે હામાં જ પીડ્યો છે. આપણા શરીરમાં જ પીડ્યો વહીવટ કરવા વાળા એ છે. આપણા શરીરનો વહીવટ બ્રહ્મા વિષ્ણુ મહેશ જ કરે. તમો ગુણ, રજો ગુણ, સત્વ ગુણથી નદા થાય. બીજું શું? એટલે એ હવને આડા જમાવીને બેઠા છીએ. એટલે એને બાળક કરવાનું એમાં કીધું છે કે અહીંયા ગુણને સ્થિર કરી દેવા જોવે. સત્વગુણને અહીંયા સ્થિર કરવો જોઈએ. લોભ મટે નહીં. એટલે આ રીતે અક્ષર નતો તો કે આ ઓમકાર આવ્યો ક્યાંથી?
સંતોએ વાત કરી છે ને કે કોઈ અક્ષર જ નહોતો ત્યાં ઓમકાર ક્યાંથી આવ્યો? એટલે એને કાંઈક એનું વર્ણન સંતોએ આપ્યું, હકાર ને મકાર ને આવું બધું. એમાં એને 3 વ્યાખ્યા આપી દીધી. એટલે આ 3 વ્યાખ્યા ઉપર જ છે માણસને જલમવું, જીવવું ને મરવું. હા, આ 3 એ જિંદગી. જલમ ને મરણ વસાળે જે કાંઈ જીવે છે એની જિંદગી છે. હવે એમાં તો ઘણું ઊભું કરીને બેસી જાય છે આપણે. જે જેલમાં છે મરવાનો જ છે, કોઈ અમર તો છે નહીં. એટલે અમર તત્વને જાણવાની માણસ વાતો કરે છે કે અહીંયાથી તમને શાંતિ મળે છે. જે આપણને મરવાનો ભય હતો ને એ અમર વસ્તુ મળે જાય એટલે ભયમાંથી મુક્ત કરે. બીજું કોઈ આમાં છે નહીં કે આપણે આ જ્ઞાન લઈ લઈશું, રૂપિયાવાળા થઈ જઈશું, સુખી થઈ જઈશું, એવું નથી. પણ ગમે એટલો રૂપિયો હોય ને શાંતિ ન હોય ને તેથી એને આ જ્ઞાનથી શાંતિ મળે, સંતોષ થઈ જાય છે કે ભાઈ હવે ઘણું કમાણા, હવે આપણે નિવૃત્તિ લેવી દો અને છોકરાને સંસ્કાર દો. સંસ્કાર વિદ્યા આપણે ગમે એટલે કમાણી છે છોકરાને અને જો સંસ્કાર છે ને તો એ નહીં કમાણી કરી દીધી હોય ગમે ત્યાં કમાઈ લેવાના. એટલે આ એની સંપત્તિ સંસ્કાર એ આશી સંપત્તિ એ જ છે. સંસ્કાર દો, ભણાવો ગણાવો એ આપણો ધર્મ છે. તો અત્યારે ધર્મને ક્યાંય ફેરવી નાખ્યો. મંદિર મસ્જિદે ઉભો મૂકી દીધો કે આ આપણો ધર્મ છે અને બટકાડ્યા બધા નોખા નોખા ધર્મ કરીને. ધર્મ માણસ માતાનું માનવ ધર્મ એક જ હોય, કોઈ જુદા જુદા ન હોય. પણ ધર્મ એટલે એક કર્તવ્ય છે. જે માણસ એનું કર્તવ્ય સીધી રીતે કર્યા જાય છે અને એ મળી રહે છે બધું. એટલે અંધશ્રદ્ધામાં ક્યાંય લઈ જવાય નહીં. આ ધર્મના જો આ ગુરુ એક એ અંધશ્રદ્ધા ઊભું કરી દીધું, પૂજા કરવી, દક્ષિણા દેવી, આ એક મોટી અંધશ્રદ્ધા ઊભી કરી. આપણે બાપના પાણી વાળ એકદમ કરી નાખતા ને અહીંયા છૂટી જતા કે આપણે પાણી વાળ કરી નાખ્યું માત પિતાનું. આ ગુરુની તિથિ વર્ષો વર્ષ મંડી આવવા. હા, એ તો બરોબર તિથિ એટલે એની મરણ તિથિ. અને પછી મેળાવો કરે ને એમાં ખર્ચા એને કરે, સંતો ભક્તો ચડાવે, પરવર્ષન તો આનું આ દેવાનું, એમાં કોઈ નવીન તો લાવવાનું નથી. આત્માને ઓળખી લ્યો, આત્માને ઓળખી લ્યો. જ્ઞાન તો એનું જ હોય ને, બીજું કઈ જ્ઞાન નથી, બીજો કોઈ ધર્મ નથી. તો આનો પાર ક્યારે આવશે? આ તિથિઓનો ક્યારે પાર આવશે? તિથિ વહેતી રહે. મા બાપનું એકદમ તિથિ કરી નાખી પૂરું, પાણી વાળ કરી નાખ્યું એકદમ તિથિ એ થઈ જાય. કોઈ વળે એવું મોટું જગ્યા ને કોઈ પૈસા પાલટી વાળો હોય તે માવતર ની વળે તિથિ ઉજવતા હોય, એના દીકરા ઉજવતા હોય. પણ આ તો એક અટકાવી દીધું છે ને આપણને ગુરુ કે નાદ પિતા, એટલે એ પાછું વળે એક કાર્ય વધારી દીધું, નાદ પિતા. તો ગુરુ ને છોકરા તો હોય ને, એની તિથિ ઉજવે, છોકરા ઉજવે. હા, એ બધું પરબારું કાઢ નાખ્યું છે. આ ગુરુની મુક્તિ મુક્તિ છે, પરબારું કાઢ નાખ્યું. એ તો મિથ્યા રાખશે બીજા, દીકરા નિમાય બસાઈ લીધો. આ ગુરુની મુક્તિ મુક્તિ નો પાર આવે, કોઈ દી નો પાર આવે. એ તો માતાજી પેડલી મુકાવીને ગુરુની પેડલી પકડાઈ દીધી, કોઈ દી પાર આવે એવું છે નહીં આમાં. એની પૂજા ન થાય તે આ પૂજા કરીને શું કરવાની? ગુરુનો ફોટો જ મૂક્યો હોય તો ફોટાની આરતી ધૂપ દીવા કરવાથી શું ફાયદો થાય છે? ફોટો એ નકલ વસ્તુ છે. તો ક્યાં છે ગુરુ મહારાજ સમજાઈને આપે છે કે મેં નકલના મુકાવીને અસલ વસ્તુ આપી છે. પણ પહેલા ભાઈસાબ સમજો, માતાજી ભગવાનના ફોટા હતા એ ફોટા છે, ગુરુના ફોટા એ ફોટા જ કહેવાય, એ નકલ જ કહેવાય. એને અકલ ન હોય.
ફોટો એ ફોટો, નકલ ને અકલ કોઈ દી હોય નહીં. એટલે આવું બધા ભવાડામાંથી જો સોરાવાય તો આ વસ્તુ મૂકી દેવી જો, પણ એ મુકાવામાં ગરુને કોઈ લાભ નથી થતો. એટલે આ વસ્તુ પૈસીની પકડાઈ દીધી. જોઈશે ને કોઈ આ પાવળિયાને ત્યાં ઊભું કર્યું છે મંદિર, મસ્જિદો, ત્યાં કાંઈ ઊભું કર્યું છે એમાં અમને ફાયદો છે. અને જ્ઞાન ધારા ઊભી કરી એમાં ગુરુને ફાયદો. એટલે એ ફાયદા જ લઈને બેઠા છે. જ્યાં જ્યાં ઊભું થાય ત્યાં ફાયદા જ છે. મોટો આશ્રમ કરવાનો, મઠ આશ્રમ થાપવા નહીં કે એમાં નિરાજ ધારામાં ખાસ કીધેલું છે કે કોઈએ મઠ આશ્રમ થાપવા નહીં. આ પૂજા પાઠમાં પડવું નહીં ક્યાંય. છતાંય એનું યાદ હાલ્યું જાય છે. આગળથી ક્યાં હાલ્યું આવે? આગળથી તો આપણા ગઢિયા કો મઠ આશ્રમ તો આપણા હિન્દુસ્તાનમાં કેટલાય છે. પાર વિના છે માણા ઈ તો કોઈ આ ભારત માથે સંકટ કોઈ વીયું છે એમ હું કહું છું. જે સંકટ આવે છે, રોગ આવે છે, આવા કમોસમી વરસાદ આવે છે, દુષ્કાળ પડે છે, દુષ્કાળ એટલા પડેલા તો એ કઈ રોકાતું રોક્યું નથી. તો શું આ બધા અનેક મંદિરો કરીને કરવાનું એમ. પણ એ તો મારી પાસે સગવડતા આવી મેં ઊભું કર્યું. સગવડતા નથી, કોઈ શિષ્ય પાસે ફાળો કરશે. આશ્રમ આપણે કરવો, આશ્રમ આ ઘરે આપણો આશ્રમ નથી. જુદો કરીને શું કામ હોય? આ એક પાખંડ છે. ભેગા કરવા, ટોળા ટોળા ફેરવવા, અને જ્ઞાન ક્યાં થાય? એ વરાય ધોતા હોય ગુરુવાર તિથિઓમાં જાતા હોય તો એનું જ્ઞાન ક્યારે થાય છે? તો આપણે ગંગામાં ચોખ્ખું કીધું 11 જાગ્યા પછી જ્યાં ત્યાં ભમવું નહીં, મેળા મંડપ કરવા નહીં. આ છે અધૂરિયાના કામ. જો 11 જાગી ગયો હોય તો ફરવાનું ક્યાં આવ્યું? ક્યાંય જવાની જરૂર નથી. 11 જાગ્યો હોય ક્યાંય જવાનું નથી. એકાતે બેસીને કે અલક્ષને આરાધો, પ્રભુ પધારે એના દ્વાર. એ તો એ હામો આવે, તમારે ન જવું જોવે ભજન. એવો તમારું ભજન હોવું જોઈએ, એવો તમારો અનુભવ હોવો જોઈએ. એમને જો એ અનુભવ થઈ ગયો એટલે બધા એના દ્વારે પૂગી જ જાય. તો આપણો અનુભવ ક્યારે રાખશે? કેટલી રોગતી રહી છે. આ તો જોગબંધનની જાય એના કાં તોડવે મુશ્કેલ. સવા ભગતની વાણી કહે છે કે આ જોગબંધનની જેલ છે, આને તોડવી મુશ્કેલ છે. જ્ઞાન નહીં થાય ને ધોરા કરવામાં રહી જાય છે ને, ગુરુ ગુરુ કરીને ધોરવામાં રહી જાય છે ને, તો તે માથે સેદ થઈ જાય. જેલ છે એ તો સેદ. એટલે આવા ધંધા ન કરાય. જેને જેને જ્ઞાન થઈ ગયું છે એથી જ થઈ જશે. એના કર્તવ્ય એના ધર્મમાં એનું કર્તવ્ય, ધર્મ એ કર્તવ્ય છે, એમાં એ મશગુલ છે કે ભાઈ હવે આવડું આ કરો. આપણે કોઈ ભૂખ્યું તથ્યું આંગણે આવ્યો જમાડો. આ આપણો ધર્મ છે. ધોળા કરવા, પૂજા પાઠ કરવા, જાત્રાઓ કરવી, આ બધા પાખંડ છે, પરપંચ છે. સગવડતા જવાય, જોવા જવાય, એવું કઈ નહીં. ફરવા જવાય. અને જોવો તો કંઈક જાણશો ને. ઊભું એ હાટું કર્યું કે કાંઈક અહીંયા ગમે એ કારણ વિના કોઈ કાર્ય બને નહીં. કાંઈક કારણ હોય. મંદિરો બન્યા ને અહીંયા કંઈક કારણ હતું. ક્યાંય ભગવાને વસવાટ કર્યો તો હવે એથી અર્થ શું મંદિર ઊભા કરી? અને મારું તો ખાસ કહેવાનું એટલું જ થાય છે, મારો અનુભવ એવો જ જાગે છે કે કયા ભગવાન સુખી હતા, કયા ભગવાનને સંતોષ હતો, એવા એકાદા ભગવાન તો બતાવો.
એટલે જેટલા જેટલા બીજમાં આવ્યા છે ને એ બધા દુઃખી જ થયા છે. એટલે આપણે નિજ ધર્મની વાત કરવી જોશે. નિજ્યા ધર્મ એટલે પોતાનો જ. એમાં આ વાત કરવાની આવે છે. બાકી બીજ ધર્મમાં દુઃખી જ થયા છે. બીજો છે ઉત્પત્તિ થઈને મર્યા, ઉત્પત્તિ થઈને મર્યા, અને દુઃખી થઈને જ મર્યા છે. ઈ તો સંસારમાં છે જ ને, હે? હોય જ તે આમાં. હા એમાં છે જ તે વસ્તુ એમાં રહેવાની જ. પછી અત્યારે કોઈ રોગી થઈને જંગલમાં વ્યા જાવ એટલે વધુ દુઃખ થાય. એટલે આવી કોઈ ઉતાવળ ન કરી. એ તો વારે વારે બેન ને ગારો કરતો એનો પછી બાવો થઈ જઈશ, બાવો થઈ જઈશ. 6 મહિના લપાયેલી બેન દુબળા પડી ગયા. બધું આ વ્યા જાય છે શું કર્યું શું? બેનું એકા બીજી પાણી ભરવામાં ભેગ્યું થયું એટલે વાત કરી કે કેમ દુબળે પડતી જાશ, કઈ તને બીમારી રહેશે? ના ના કે પણ મારે ધણી કાયમ એમ કહેશે કે બાવો થઈ જઈશ. મારી સેવા નથી તું કરતી, મારા બોલ નથી ઝીલતી, બાવો થઈ જઈશ. અરે પણ એકદમ કે હનુમત કરી નાખ એમ કહી દે થઈ જાઓ. પછી કે પણ વિયા જાય છે શું? કે કાંઈ જાય નહીં, કહેતા આ પૈસા કરડે નહીં, ગાજ્યા વરસતા નથી. કે એકદમ એટલી હિંમત કરી દે અને બેને કહી દીધું તાતામ ભાઈ કે થઈ જાઓ. અને ભાઈ ઉતાવળ કીધી નીકળી ગયા. મહિનો ફર્યા, દાઢું બાઢું વિધી ગયેલું, રટાઈ વિધી ગયેલી, અને પછી તો ઘર સાંભળ્યું. હવે પાછું જાવું કેમ? વાટમાં 6 મહિના વિયાઈ જતા તો ઓળખાય એવા ન રહ્યા. પછી તો હિંમત કીધી કે હવે જવા જ દે, શું થાય પણ આપણે એમ પાછું નથી ગીરી જવું. નીચે વંડી છે ને બેન ફળે બોતતા છે. એટલે ડોકાણા આમ કે હા છે તો ખરી ગીરે. એટલે કીધું ઓ મૈયા, એ મૈયા જુનાગઢ કા માર્ગ કિધર હે? એ કે ઈધર હે, વિયાવો કે. શોખ પૂરો થઈ ગયો ને તમારે? બાવો થઈ ગયો ને ભાગી ગયો ને શોખ પૂરો થઈ ગયો ને વિયાવો હવે. જુનાગઢ નો મારા ગાત છે કે વિયાવો તમ તાર. આટલી આવી હિંમત વાવી જોવા. એટલે કોઈ એવી ઉતાવળ ન કરાય. જે કાંઈ આપણે બનવું છે, જે કાંઈ કરવું છે એ બીજાને પૂછી જોવાય. બાવા થવું હોય બાવાને પૂછવું જોઈએ ભાઈ કેમ આમાં મજા આવે છે? કે થાતા થઈ ગયા છો? ઘણા ઉતાવળ કરીને થઈ જાય, ઘણા સુપાવા હાટું થઈ જાય. કોઈ આનાથી ખૂન થઈ ગયું હોય, કોઈ એવું કાર્ય થઈ ગયું હોય તો પછી આને જેલમાં નથી જવું તો સુપાવાય. પછી આ ભગવો તો એ જ છુપાવે છે. બરોબર ને? ભગવો ધારણ કરી લે છે. કેમ સીતા મૈયાનું જયારે હરણ કરવું જ થાય એ રાવણે ત્યાં ભગવા પહેરીને પૂગી ગયો. સાધુ વેશે સુધા, પણ સાધુ તો સાહેબ હોય એને સાધુ કહેવાય. કોઈ ભગવા પહેરવાય સાધુ નથી થવાતું. અહલ્યાન ક્ષેત્રે તેથી તે સાધુ બની ગયો. એ ગૌતમ ઋષિ બનીને આવ્યો, સાધુ બનીને આવ્યો. પાછો ઇન્દ્ર આવ્યો તો ઓળખી જાય કે ભાઈ આ ગૌતમ નથી આમ. એટલે આવું બધું પર્પઝ હાલેલું છે. આ તો આદિ અનાદિનું હાલ્યું આવે છે. એમાં કોઈ સતયુગમાં આવું નહોતું બનતું એવું કઈ નહોતું. સત્ય હોય ને અસત્ય હોય. સિક્કો એક છે એટલે બે બાજુ રહેવાય નહીં. તે સિક્કો એક છે એટલે બે બાજુ હોય. અંધારું હોય ને અંધારું હોય ને અંજવાળું હોય. આ ગુરુ એ અંધારું ને અંજવાળું બે સમાવેશ એમાં ગુરુ થઈ ગયો. ગુ કહેતા અંધારું, રૂ કહેતા પ્રકાશ. આ એક સિક્કો છે ને બે બાજુ છે. ત્યાં શિષ્ય અંધારામાં તો એના પ્રકાશમાં લાયા. પ્રકાશમાં લાયા એટલે એ પ્રકાશ જ થઈ ગયો. ત્યાં ગુરુ શિષ્ય કઈ રહ્યું નહીં. કેમ ન સમજાય આપણને? બધું સમજાય એવો છે. ભાઈ ગુરુ મટે જાય, ગુરુ શિષ્ય બે મટે જાય. એ અંતર ભાંગી જાય છે એનું. લે
આપણી પાસે છે સમજવા જેવું. વિચાર કરો એટલે સમજાય છે, અનુભવ કરો એટલે સમજાય છે. ગુરુ બોધ લઈ લીધો એવું માનીને મનને મનાઈ લીધું કે હવે આપણે જ્ઞાની થઈ જાય, કોઈ અભ્યાસ જાગે નહીં એમાં. વિશ્વાસ મૂકી દીધો એ જ્યાં. વિશ્વાસ નહીં મૂકવાનો, વિચાર કરવાનો. ક્યાંય વિશ્વાસ નહીં મૂકવાનો, વિચાર કરવાનો, અનુભવ કરવાનો. અને જ્ઞાન કીધું અનુભવી આવો કોઈ અનુભવ કરવા, ભૂલેલાને રસ્તે લાવો અનુભવ કરવા. ભૂલેલાને ભૂલમાં નથી રવા દેવાના. એટલે જે અભ્યાસમાં જાગી ગયા છે એને ધન્યવાદ. સદગુરુ મહારાજની